ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. બરાબર, એની અંદર આપણે ગયા લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે સમજૂતી મેળવી હતી. હવે આપણે સમજીશું કે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરવામાં આવે છે. કે અર્થશાસ્ત્રની અંદર એટલે કે જે આપણા અર્થતંત્રની અંદર આર્થિક પ્રવૃત્તિ જે થાય છે એને જ્યારે આપણે માહિતી આપવી હોય, માહિતીની રજૂઆત કરવી હોય તો એ કેવી રીતે કરી શકાય છે? તો 3 રીતે કરી શકાય છે. કઈ રીતે? 3 રીતે. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. કેટલી રીતે થાય છે? 3 રીતે. 1 માર્ક્સનો ક્વેશ્ચન હોઈ શકે છે MCQ. આર્થિક અભ્યાસના સિદ્ધાંતો કે માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? તો 3 રીતે થાય છે. પહેલું શું છે? ભાષા દ્વારા, વર્ણનાત્મક તરીકે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા એટલે કે પ્રતિકાત્મક રીતે. બરાબર, તો આપણે પહેલાં જોઈએ ભાષા દ્વારા. બરાબર, એટલે કે ભાષા દ્વારા એટલે આપણે ભાષામાં રજૂઆત કરીએ છીએ કે ધારો કે આ જે આકૃતિ છે, બરાબર, એ શું કહેવા માંગે છે કે સાબુ. બરાબર, શું છે? સાબુ. સાબુની કિંમત 20 રૂપિયા છે. તો એની માંગ કેટલી છે? એટલે કે લોકો બજારમાં એને ખરીદવા માટે કેટલા લોકો તૈયાર છે? તો કે 20 લોકો. બરાબર, જ્યારે કિંમત જ્યારે 20થી ઘટીને 15 થઈ જાય છે ત્યારે કેટલા લોકો થઈ ગયા? ડબલ થઈ ગયા. કેમ? કેમ કે 5 રૂપિયા ઓછા થઈ ગયા. 5 રૂપિયા ઓછા થઈ ગયા એટલે કેટલા લોકો એવા મધ્યમ વર્ગીય કે કેટલા લોકો એવા છે જેને 5 રૂપિયાનું પણ ધ્યાન હોય છે. ત્યાર પછી છે 10. પછી કિંમત થાય છે 10 રૂપિયા. 10 રૂપિયા થઈ ગઈ એટલે કે 60 લોકોએ ખરીદવાનું ચાલુ કર્યું અને 5 રૂપિયા થઈ ગઈ ત્યારે 80 લોકોએ ખરીદવાનું ચાલુ કર્યું. તો પહેલાં આપણે સમજીએ કે ભાષા દ્વારા વર્ણનાત્મક. તો તમારે ભાષા દ્વારા વર્ણન કરવું હોય તો કઈ રીતે કરી શકો છો? એ રીતે રજૂઆત કરી શકો છો કે જ્યારે 20 રૂપિયા માંગ હતી, 20 રૂપિયા કિંમત હતી ત્યારે સાબુની ડિમાન્ડ 20 લોકો કરતા હતા. બરાબર, જ્યારે સાબુની કિંમત 15 રૂપિયા થઈ ત્યારે 40 જણાઓએ એની માંગ એટલે કે ડિમાન્ડ કરી. જ્યારે એની કિંમત 10 રૂપિયા થઈ ત્યારે 60 જણાએ એની ડિમાન્ડ કરી. બરાબર, અને જ્યારે 5 રૂપિયા એની કિંમત થઈ ત્યારે 80 લોકોએ તેની માંગ કરી એટલે કે ડિમાન્ડ કરી. તો આ શું આપણે એક વર્ણન કર્યું, આખી આ જે આંકડાકીય માહિતી આપી છે એનું જે વર્ણન કર્યું ભાષા દ્વારા. બરાબર, આપણે કોઈ એક્સપ્લેન કરીએ ને, એક્સપ્લેન કરીને લખીએ તો એ ભાષા દ્વારા વર્ણનાત્મક થયું કહેવાય. બરાબર, એટલે કે જો અહીંયા આગળ છે જેમ માંગના નિયમ પ્રમાણે આપણે સમજીશું વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આ માંગનો નિયમ છે. ચેપ્ટર નંબર 3માં તમારું ડિટેલમાં આવશે. માંગનો નિયમ શું છે કે વસ્તુની કિંમત ઘટાડો થાય તો લોકોની માંગમાં વધારો થાય છે. કઈ રીતે? કે ધારો કે કોઈ વસ્તુ 20 રૂપિયાની મળે છે, એ બધાને પોસાઈ શકતી નથી, પણ જો એ જ વસ્તુ 10 રૂપિયાની કે 5 રૂપિયાની મળતી હશે તો જો જે વસ્તુ 20 રૂપિયાની લેવા માટે 50 જણ તૈયાર હશે તો જ્યારે એ વસ્તુની કિંમત 10 રૂપિયા થશે તો 100 લોકો એ ખરીદશે. કેમ કે 10 રૂપિયા લોકો એફોર્ડ કરી શકે છે. એટલે કે જે વસ્તુની કિંમત ઓછી હોય એ વસ્તુની માંગ વધુ હોય. જેમ કે કિન્ડર જોય ચોકલેટ છે. બરાબર, કિન્ડર જોય ચોકલેટ છે એ 30 રૂપિયાની આવે છે અને એની સામે તમે કોઈ બી ચોકલેટ 5 સ્ટાર છે, મંચ છે, એવી કોઈ ચોકલેટ લો, એમાં બી મોંઘી આવે છે. પણ આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે મંચ 10 રૂપિયાની આવે છે, 5 સ્ટાર 10 રૂપિયાની આવે છે. તો કોઈ એવું બાળક છે કે જેના માતા પિતા મધ્યમ વર્ગીય છે, એ લોકો બહુ એટલું એફોર્ડ નથી કરી શકતા, તો એ પોતાના બાળકને 10 રૂપિયાવાળી મંચ આપી કે 10 રૂપિયાની 5 સ્ટાર આપવું વધારે યોગ્ય ગણશે. બરાબર, તો એ શું છે કે જે મધ્યમ વર્ગીય પરિવાર છે એ લોકો ઓછી કિંમતવાળી વસ્તુ તરફ આકર્ષાય છે. બરાબર, એ માંગનો નિયમ છે. પણ આપણે અહીંયા ફરી આપણી વાત પર પાછા આવી જઈએ. ભાષા દ્વારા વર્ણનાત્મક એટલે કે આપણે જે ભાષા દ્વારા વર્ણન કર્યું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે અને એનું બીજી ભાષા તરીકે કરવું હોય તો કઈ રીતે? કે ભાષાની રીતે આપણે કરવું તો જે રીતે મેં તમને સમજાવ્યું કે 20 રૂપિયા કિંમત હતી ત્યારે 20 લોકો ખરીદતા હતા, જ્યારે 15 રૂપિયા હતી ત્યારે 40 લોકો ખરીદતા. એ રીતે આપણે
એનું ભાષામાં વર્ણન કરવાનું છે. બીજું શું છે? આંકડાઓ દ્વારા જે આપેલું જ છે. જોવા કિંમત કેટલી છે? 20. એકમ કેટલા છે? એ માંગ કેટલી છે? 20 નંગમાં માંગ છે. 20 લોકોની સોરી માંગ કેટલી છે? 15 કિંમત થઈ તો 40 થઈ ગયું. સિમ્પલ આંકડાકીય માહિતી છે, એમાં કોઈ તમારે વર્ણન નથી કરવાનું, તમારે ડાયરેક્ટ સમજી લેવાનું છે. આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે, કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. જે અહીંયા ભાષામાં જે બાબત સ્પષ્ટ થઈ એ અહીંયા પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે જ્યારે 20 રૂપિયા કિંમત ત્યારે તો લોકો 20 રૂપિયા ખરીદે છે, જ્યારે 15 ત્યારે 40, જ્યારે 10 ત્યારે 60 અને જ્યારે 5 ત્યારે 80 લોકો ખરીદે છે. બસ આ આંકડામાં દર્શાવ્યું. તો આ આંકડાકીય માહિતી દ્વારા રજૂઆત થઈ એવું કહી શકાય. હવે આપણે આકૃતિ દ્વારા, છેલ્લું કયું રહ્યું? આકૃતિ દ્વારા. તો જુઓ આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે. કયા પ્રમાણે? આ પ્રમાણે આકૃતિ દોરવાની. જે આંકડાકીય માહિતી હોય એના પરથી જ આકૃતિ દોરાય. તમે પહેલાં જ્યારે 10માં 9માં તમે આલેખ દોરતા હશો, આકૃતિ દોરતા હશો, એ રીતે આ પણ એવી રીતે જ છે. ચલો આપણે બીજા પેજ પર જઈએ. ઓકે, જુઓ પેલા પેજ પર આપણે જોયું હતું વસ્તુની માંગમાં વધારો જોયો તો કે જ્યારે જ્યારે અહીંયા આગળ આપણે રેન્ડમલી 5, 10, 15, 20, 25 લખી દેવાના અને અહીંયા આગળ શું આવશે? માંગમાં એકમ ને અહીંયા કિંમત આવશે. શું આવશે? કિંમત આવશે. ચલો પહેલાં આપણે અહીંયા આગળ ખાનામાં શું જોયું હતું? તમને એક વખત અહીંયા ફરી લખીને મૂકી દઉં જેથી તમને ઇઝી રહે. 20 બરાબર, 15 થઈ ત્યારે 40, 10 થઈ ત્યારે 60 અને 5 થઈ ત્યારે 80. ચલો અહીંયા આગળ શું દર્શાવ્યું છે? માંગ, એટલે કે 20, 40, 60 અને 80 બરાબર. હવે આપણે સમજીએ કે જ્યારે 20 રૂપિયા કિંમત હતી ત્યારે માંગ કેટલી હતી? તો 20. તો ચલો 20 રૂપિયા કિંમત એટલે 1 લીટો અહીંયા આવશે અને 20 ક્યાં છે? અહીંયા છે, એટલે 1 પોઈન્ટ અહીં બનશે બરાબર. પછી શું છે? 15 રૂપિયા કિંમત હતી ત્યારે 40ની માંગ હતી, એટલે કે એ 40 ઉપર જશે અને અહીંયા 15 છે, એટલે અહીંયા આગળ 1 પોઈન્ટ અહીંયા બનશે. પછી છે 10 બરાબર. 10 રૂપિયા જ્યારે કિંમત થઈ ત્યારે માંગમાં કેટલો થયો વધારો? 60 લોકો એને ખરીદતા, તો 60 અહીંયા આવશે, 10 અહીંયા આવશે બરાબર. જ્યારે 5 રૂપિયા કિંમત થઈ ત્યારે 80 લોકોએ ખરીદ્યું, તો અહીંયા આવશે ને આમ આવશે અને અહીંયા પોઈન્ટ બનશે. પછી તમારે અહીંયા આગળ રેખા દોરવાની છે અને ત્યાં તમારે ABCD અહીંયા આગળ તમારે આપી દેવાનું છે. તો આ જે આપણી પાસે આંકડાકીય માહિતી હતી એને આપણે આકૃતિમાં દર્શાવ્યું બરાબર, આકૃતિ દ્વારા સમજાયું. તો આ રીતે કોઈ પણ આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થઈ શકે છે. એક તો ભાષાકીય રીતે, એક તો આંકડાકીય રીતે અને એક તો આકૃતિ દ્વારા. 3 રીતે થાય છે. જે રીતે આ જ રીતે તમે આકૃતિ દ્વારા ગરીબી કે આપણા દેશમાં 2015માં, 2016માં, 2017માં, 2018માં કેટલી હતી એ પણ આપણે ઇઝીલી અહીંયા સમજાવી શકીએ છીએ આકૃતિ દ્વારા. આંકડાઓ દ્વારા પણ આપણે સમજાવી શકીએ છીએ કે ચલો 2010માં આટલી ગરીબી હતી, બીજા વર્ષે આટલી હતી. એ રીતે આપણે આંકડાકીય માહિતીમાં પણ સમજાવી શકીએ છીએ અને ભાષાકીય વર્ણનાત્મક રીતે પણ સમજાવી શકીએ છીએ. પણ સૌથી જો બેસ્ટ હોય તો તે આકૃતિ રીતે છે, કેમ કે બે સમજવા માટે સહેલું છે. કેવું છે? સહેલું છે બરાબર, જેથી આપણને ઇઝીલી સમજી શકીએ છીએ બરાબર. તો આ હતું તમારું આર્થિક માહિતીની રજૂઆત. 3 રીતે થાય છે. કયા 3 રીતે? યસ, હા. એક છે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા, એટલે કે પ્રતિકાત્મક રીતે બરાબર. તો હવે આપણે આગળનો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. આંકડાકીય માહિતીનું મહત્વ બરાબર, એટલે કે આપણે જે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં લઈએ છીએ એ આંકડાકીય માહિતીનું મહત્વ શું છે બરાબર. તો પહેલાં જોઈએ આપણે એનો અંદર સબ પોઈન્ટ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધને તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતને વ્યવહાર ચકાસવા માટે આધારભૂત રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્વની છે. ચલો અહીંયા આગળ હું તમને એક વસ્તુ સમજાવું કે સિદ્ધાંતોની આધારભૂતતા સમજાવવા માટે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ,
નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. પહેલા આપણે એ જોઈએ કે સિદ્ધાંતોની આધારભૂતતા. તો કે આધારભૂતતા કોને કહેવાય? તો કે વિશ્વસનીયતા. બરાબર, વિશ્વસનીયતા એટલે કે તમે અર્થશાસ્ત્રની અંદર કેટલાક સિદ્ધાંતો શોધવામાં આવે છે, બરાબર, તો એ સિદ્ધાંતો સાચા છે ખોટા છે, તો એના પર આખું એક સર્વે, આખું એના પર કામ કરવામાં આવે છે, ત્યાર પછી સિદ્ધાંતો આપવામાં આવે છે, બરાબર. તો અહીંયા જુઓ, બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણનો સંબંધ. તો કાર્યકારણ કોને કહેવાય? તો કે કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ તપાસવો પડે છે. જે અહીંયા આગળ વરસાદ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આપ્યો છે કે વરસાદ પડશે તો જ ખેતીમાં ઉત્પાદન વધુ થશે. કેટલું થશે? વધુ ઉત્પાદન થશે, બરાબર. તો વરસાદ એ કારણ છે. શું છે? કારણ. એ વરસાદ પડશે તો અનાજ ઉગશે. તો એ વરસાદ એ કારણ છે અને ઉત્પાદન એ કાર્ય છે. એટલે કે આ બંને વચ્ચે કાર્યકરણનો સંબંધ છે, વરસાદ અને ખેતી વચ્ચે, બરાબર. તો આ બંનેના જે વચ્ચે જે એકબીજા સાથે જે સંબંધ છે એ તપાસવા માટે આવે છે અને એના સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. અને એ સિદ્ધાંતો કેવા હોય છે? આંકડાકીય માહિતીમાં હોય છે અને એ ચોક્કસ હોય છે, બરાબર. વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય દ્વારા રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. સિદ્ધાંત વ્યવહારોમાં સાચો છે કે કેમ તે આપણે તપાસી શકીએ છીએ, બરાબર. જો અહીંયા આગળ શું કહેવા માંગે છે કે જ્યારે વરસાદ પડ્યો, બરાબર, ચલો આ વર્ષે વરસાદ સારો છે. કેવો છે? સારો છે. તો ખેતી સારી થશે. તો એનો આંકડાકીય માહિતીમાં લેવું હોય તો આપણને વધારે વિશ્વાસ આવશે કે એનો એક સર્વે કરવામાં આવશે અને જોવામાં આવશે કે વર્ષ દરમિયાન આ વર્ષે જ્યારે ચોમાસું સારું છે ત્યારે ઉત્પાદનમાં 50% વધારો થયો છે. તો કઈ જગ્યા પર કેટલો વધારો થયો છે? તો કે હરિયાણામાં 10% થયો છે, પંજાબમાં 20% થયો છે. આ રીતે આંકડાકીય માહિતી મળશે, જેથી આપણને એક ચોક્કસ અને સાચો આંકડો મળશે અને જેને આપણા માટે વિશ્વસનીય હશે. એટલે કે સિદ્ધાંતોની આધારભૂતતા નક્કી કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જરૂરી છે. ચલો આગળ જોઈએ. દશા અને દિશાના વલણ જાણવા માટે. દશા કોને કહીશું આપણે? પહેલાં તો કહીએ તો કે આપણા દેશની અંદર હમણાં વર્તમાન સ્થિતિ શું ચાલી રહી છે, બરાબર. તો આપણા દેશની અંદર અત્યારે વર્તમાન સ્થિતિ આપણે જોવા જઈએ તો કોરોના ચાલી રહ્યો છે, બરાબર. કોરોના ચાલી રહ્યો છે એના કારણે આપણા જે ક્ષેત્રો છે, બરાબર, ક્ષેત્રો કોને કહેવાય? જેમ કે કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, આ 3 મહત્વના ક્ષેત્રો છે અર્થશાસ્ત્રની અંદર, બરાબર. તો હમણાં જે આપણા કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર છે, હજુ ચલો કૃષિ ક્ષેત્રને એટલું બધું કોરોના કારણે કોઈ એટલું બધું પ્રોબ્લેમ આવ્યો નથી, પણ એની સામે તમે જુઓ તો સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, એની સામે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે કે આપણે ધંધા બંધ કરી દેવા પડ્યા હતા, લોકડાઉન થઈ ગયેલું, બરાબર. સેવા ક્ષેત્ર, રેલવે, બસ, એસટી સુવિધા બધું જ બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ બધા જે આપણા ક્ષેત્રો છે એના પર શું સ્થિતિ છે, બરાબર, શું સ્થિતિ આવી રહી છે, બરાબર, એ આપણે આંકડા દ્વારા જાણી શકીએ છીએ કે 2019ની અંદર જ્યારે આપણા દેશમાં કોરોના નહોતો ત્યારે ઉદ્યોગ કેવા હતા એનો આંકડો, બરાબર, એટલે કે 50% વિકાસ કરી રહ્યા હતા. અને હવે 2020 અને 21માં એ જે 50% છે એમાં શું થાય છે? માઇનસમાં ઘટાડો થઈ રહ્યો છે. તો આપણે આ દશા અને દિશાનું વલણ આંકડાકીય માહિતીમાં જાણી શકીએ છીએ. એવી જ રીતે આપણો દેશ જ્યારે આઝાદ થયો 1948માં, ત્યારે આપણા દેશમાં જોવા જઈએ તો ખેતીનું પ્રમાણ 75%થી વધુ, આપણા દેશના લોકો 75% વધુ લોકો ખેતી પર નિર્ભર હતા. પણ જેમ જેમ ઉદ્યોગોની સ્થાપના થતી ગઈ, જેમ જેમ શહેરીકરણ થતું ગયું, તેના કારણે ખેતીનો હિસ્સો આપણા રાષ્ટ્રીય આવકમાં ઘટી ગયો. રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તમને ખબર જ છે કે આપણા દેશની જે ઉદ્યોગમાંથી, ખેતીમાંથી, સેવા ક્ષેત્રોમાંથી શું કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એનો જે સરવાળો કરવામાં આવે તે, બરાબર. તો આપણા દેશના રાષ્ટ્રીય આવકમાં ખેતીનો કેટલો હિસ્સો છે, બરાબર. ભારતના આયાતોમાં વધારો થઈ રહ્યો છે, બરાબર. આપણે બહારથી વસ્તુ મંગાવી રહ્યા છે, આપણા દેશમાંથી નિકાસો થઈ રહી છે, આપણા દેશમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. એ બધું આપણે આંકડાકીય માહિતી દ્વારા જાણી શકીએ છીએ, કમ્પેર કરીને કે
આપણે સાચા અર્થમાં માહિતી જાણી શકીએ છીએ કે 50% વધારો થયો, 50% ઓછો થયો, બરાબર. એ આપણે દશા અને દિશા જાણી શકીએ છીએ, આંકડાઓમાં જાણી શકીએ છીએ. દશા અને દિશા બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, એટલે કે અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે, વિકાસમાં પાછળ પડી રહ્યું છે, આગળની દિશામાં જઈ રહ્યું છે કે સ્ટોપ થઈ ગયું છે, એ આપણને આંકડાકીય માહિતી દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. કયા દેશના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ વધુ થઈ રહી છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, એટલે કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે, જે કૃષિ ક્ષેત્ર છે, એમાં આપણું ઉત્પાદન વધી રહ્યું છે કે નહીં, કયા ક્ષેત્રમાં રોજગારી વધી રહી છે, એ બધું જ આપણે આંકડાકીય માહિતી દ્વારા જાણી શકીએ છીએ, બરાબર. એટલે કે દિશા અને દશાના વલણ જાણવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. તુલનાત્મક અભ્યાસ કરવા માટે, આ તો તમને નામ પરથી જ ખબર પડી જશે કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે એટલે કે આપણા પાસે જે આંકડાકીય માહિતી હોય એની તુલના કરવા માટે. કેવી રીતે? તો જુઓ, અહીં આગળ આપણે લખીએ 2019 2020. 2019માં આપણા દેશનું ઘઉંનું ઉત્પાદન 10,000 ટન હતું, બરાબર. 2020ની અંદર ઘઉંનું ઉત્પાદન 12,000 ટન થયું. 2021ની અંદર ઘઉંનું ઉત્પાદન 10,000 થઈ ગયું પાછું. આ રીતે આપણે ચલો એની તુલના કરીએ તો કઈ રીતે કરી શકીએ? તો કે આંકડાકીય માહિતી પરથી આપણે જાણી શકીએ છીએ કે બે વચ્ચે 2,000નો ડિફરન્સ છે, એટલે કે બેની તુલના કરી તો 2020માં 2,000 ટન વધારે ઉત્પાદન થયું હતું, પછી 2021માં 2,000 ટન ઓછું થઈ ગયું છે, બરાબર. આ રીતે આપણે તુલના કરી શકીએ છીએ એકબીજા આંકડા સાથે. જો અહીં આગળ આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલનાઓ આંકડાઓ દ્વારા થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્ર કેટલા પ્રમાણમાં ફેરફાર થયા, બરાબર. જો અહીંયા મોટામાં મોટી જો કોઈ તુલના કરવી હોય તો કઈ રીતે આપણે કરી શકીએ છીએ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો 1948માં, ત્યાર પછી આપણા દેશમાં ધીમે ધીમે ઔદ્યોગિકરણ થયું. તો 1951માં ઉદ્યોગની શું સ્થિતિ હતી અને અત્યારે શું ચાલી રહ્યું છે 2021, તો અત્યારે ઉદ્યોગની શું સ્થિતિ છે, આ બંને વચ્ચેની તુલનાત્મક અભ્યાસ કરવા, આ બે વચ્ચેના જે આંકડા તપાસવામાં આવે તો તેને તુલનાત્મક અભ્યાસ કહેવામાં આવે છે. અને આ બધું આપણે ક્યારે કરી શકીએ છીએ? જ્યારે આપણી પાસે આ આંકડાકીય માહિતી પૂરતી હોય ત્યારે આપણે આ કરી શકીએ છીએ. એટલા માટે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વની છે. દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. એટલે કે બીજા દેશો સાથેની સરખામણી કરવા, જેમ કે ચીનમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, એની સામે ભારતમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે, એની જો સરખામણી આપણે કરવી હોય તો પણ આપણે તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ. ચલો આગળ છેલ્લું છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસોના લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોને સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆતમાં આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. જે રીતે મેં તમને હમણાં આપણે આગળ પેલી આકૃતિ જોઈને જુઓ, આ જે પહેલાં મેં જે કોષ્ટક હતું એ તમને મારે સમજાવવા માટે આખું વર્ણન કરવું પડે કે જ્યારે 20 રૂપિયા કિંમત હતી ત્યારે 20 લોકો વસ્તુ માંગતા હતા, જ્યારે 15 રૂપિયા થઈ ત્યારે 40 લોકોએ માંગી. જ્યારે આ રીતે આખું આપણે બોલીને કરવું તો કોઈક સમજી શકે છે ને કોઈ ના પણ સમજે, પણ એની જ જગ્યા પર આપણે આ રીતે આકૃતિ દોરીને સમજાવીએ, સરસ આલેખ દોરીને સમજાવીએ તો આપણને વધારે સમજ પડશે ને સંક્ષિપ્ત એક ટૂંકમાં એક આકૃતિ પરથી આપણે ઘણું બધું સમજાવી શકીએ છીએ અને એને સમજણ પડે એવું સમજાવી શકીએ છીએ. એટલે કે જે આપણી આંકડાકીય માહિતી છે એને આપણે સંક્ષિપ્તમાં સમજાવીએ તો વધારે સમજ પડે છે. એના માટે આલેખ આકૃતિ ઘણી મહત્ત્વની છે અને એના કારણે આંકડાકીય માહિતી પણ મહત્ત્વની છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે આંકડાકીય માહિતીની રજૂઆત, તુલનાત્મક વલણો, સિદ્ધાંતો સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે અને આલેખોને પ્રથમ દર્શીય સમજૂતી આપે. આપણને કોઈ આલેખ દ્વારા સમજાવે ને કે જો 2019માં
આટલું ઉત્પાદન થયું હતું 2020માં, આટલું ઉત્પાદન થયું, તો આપણે આકૃતિ દ્વારા ઝડપથી સમજી શકીએ છીએ. પણ એ જ વસ્તુ આપણને જો કોઈ ભાષણના રીતે સમજાવે તો આપણે એટલું બધું ધ્યાન નહીં આપે અને એટલા બધા આંકડા પણ આપણને યાદ નહીં રહે. પણ જો આપણે આલેખ દ્વારા, આકૃતિ દ્વારા એ વસ્તુ સમજીશું ને તો આપણને આંકડા કે માહિતી મગજમાં બેઠશે અને આપણને જે જોયેલું હોય ને જલ્દી યાદ રહે બોલેલા કરતાં. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આંકડાકીય માહિતીનું મહત્ત્વ. આજે આપણે 2 બાબતો જોઈ, આર્થિક માહિતીની રજૂઆત અને આંકડાકીય માહિતીનું મહત્ત્વ. આ રીતે 2 વસ્તુ જોયું. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરીશું. આ લેક્ચરમાં કોઈને ના સમજ પડી હોય, ઝૂમ લેક્ચરમાં કોઈને સમજ ના પડી હોય તો તમે મને પૂછી શકો છો.